અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે વૈશાખ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। પ્રભુને ગરમીમાં રાહત માટે સફેદ વસ્ત્રો તેમજ સોનાના આભૂષણોથી શણગારાયા છે। જ્યાં ભક્તો વહેલી સવારથી જ દર્શનના લાભ લેવા માટે લાઇનોમાં ઊભા હતા, ત્યારે દર્શનાર્થીઓને ગરમીમાં કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી। બીજી તરફ અત્યારે ઉનાળુ વેકેશન પણ શરૂ થયું છે, ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના સહેલાણીઓ જ્યાં ભગવાનના દર્શને આવી રહ્યા છે અને લાહવો લઈ રહ્યા છે। વૈશાખ માસમાં સમગ્ર પંથકમાં લગ્નો પણ યોજાતા હોય છે, ત્યારે વૈશાખી પૂર્ણિમાએ નવદંપતીઓ પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પહોંચતા હોય છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। પૂર્ણિમા આજરોજ ભગવાનને સુંદર મજાના ગરમીના હિસાબે ફટકા વાઘા ધરાવવામાં આવ્યા છે, જેમાં શ્વેત કલરના વસ્ત્ર જે ભગવાનને ગરમી ઓછી લાગે એવા ભાવથી અને ભગવાનને સંપૂર્ણપણે મોતીના શણગાર કરવામાં આવે છે, જેનાથી ભગવાનના શરીરને ઠંડક પહોંચે એવો સુંદર મજાનો શણગાર અત્યારે શણગાર આરતી પર્યંતની સેવા થઈ ચૂકી છે। લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। આજ રોજ ભગવાનના નિત્યના દર્શન પ્રમાણે 8:30 વાગે શણગાર આરતી થયા બાદ હમણાં 11:30 વાગે રાજભોગ, 12:15 વાગે રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 શયન, 8:30 મંદિર મંગળ। આજ રોજનો આવો સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે।